સુરતમાં નૂતન વર્ષ નિમિત્તે સીઆર પાટીલે સૌને શુભેચ્છા પાઠવી આજથી શરૂ થતું નવું વર્ષ સૌ માટે ફળદાયી નીવડે તેવી પ્રાર્થના કરી. સાથે જ કહ્યું કે આ નવું વર્ષ દેશવાસીઓ માટે નવી ઉમંગ લઈને આવ્યું છે. આ વખતે જીએસટી ઘટાડાને લઈને લોકોની ખરીદી શક્તિ વધી છે. સાથે જ તેમણે લોકોને લોકલ ફોર વોકલની અપીલ પણ કરી. સૌ દેશવાસીઓને પણ અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને અને સુરત શહેરના શહેરીજનોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જે વોકલ ફોર લોકલનો મંત્ર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો છે એને પણ આ નવા વર્ષમાં યાદ રાખજો એવી વિનંતી પણ કરું છું. તો લોકોને લોકલ ફોર વોકલની કહી શકાય કે જે જાણકારી છે તે પણ આપી, તેને વધુ પ્રાધાન્ય આપવાની પણ તેમણે વાત કરી. નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી. તો નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી લોકોને લોકલ ફોર વોકલની અપીલ પણ કરી. તો કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે તમામને શુભેચ્છા પાઠવી હતી નવા વર્ષની.